લેફ્ટનન્ટ કર્નલ થાપા સાહેબ છે, એમને અમે આમંત્રિત કરેલા હતા હિન્દીમાં, મયુરજાની ઓફિશિયલ કરીને આપણી ચેનલ છે એમાં, અને એમની પાસેથી ટેકનિકલી સમજેલું આપણે આખે આખો આજનો એપિસોડ છે, સવારનો લાઈવ છે, એ જોઈ લે. પણ હું તમને બ્રીફ કહી દઉં કે વરરાજા અને વહુના જે પતિ પત્ની બની ગયા છે, એ પોતાના રિસેપ્શનમાં નથી જઈ શક્યા. એ વિડીયો કોલથી પોતાના રિસેપ્શનમાં હાજરી આપવી પડે એવા સમય છે. એક પિતાની તરુણ અવસ્થાની દીકરીના માસિક કે પીરિયડ ચાલુ થયા, આ અફરાતફરીમાં ફસાઈ ગયા, એને બચારા, કારણ કે પેડ નહીં લીધેલા હોય સાથે, સેનેટરી પેડ, એ સેનેટરી પેડ માગે છે, એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા. આમાં દેખાડશું તમને. એટલે એટલી બધી વાહિયાત સ્થિતિઓ ઊભી થઈ ગઈ છે, અને એની પાછળનું જે કારણ છે એ છે મૂળ સરકારની પોલિસી પેરાલિસિસ, અથવા તો ગેરસમજ અથવા અણસમજ દર્શાવીને લેવામાં આવેલા નિર્ણયો, અને એની સામે ઇન્ડિગો જેવી એરલાઇન્સની નફટાઈ અને દાદાગીરી કે તમે જે નિયમ બનાવો પણ અમે નહીં માનીએ, એના કારણે આ સ્થિતિ આ દેશમાં ઊભી થઈ અત્યારે. એટલે આ સ્થિતિ આપણે મુબારક બાદ આપવી પડે આપણા દેશને. આ એ દ્રશ્ય છે. આ મરાઠી કોઈ કપલ છે, મરાઠી છે, અને પ્લે કરને ભાઈ, ઓડિયો બંધ રાખજે એનો, પ્લે કરી દે મેહુલભાઈ. આ એમનું પોતાનું રિસેપ્શન છે, એમાં જઈ જ ન શકા, એમાં હાજર ન રહી શકા. ઓડિયો બંધ રાખજે, કારણ કે એમાં તો મરાઠીમાં બોલે છે, આપણે કહી દઈએ. આ લોકોને પોતાનું રિસેપ્શન. હવે માણસ આમ તો જનરલી ઈચ્છા રાખતો હોય કે લગ્ન એક જ વાર થાય ને આખી જિંદગી ટકે, પછી 9% અલગ વસ્તુ. મારો મુદ્દો કહેવાનો એ છે કે માણસ કે રોજ રોજ તો પરણવા જતો નથી. એને અને એની પત્ની, આ બિચારા યુવક અને યુવતીને પોતાના રિસેપ્શન જે છે એમાં એ પહોંચી ન શકે, એને એરપોર્ટથી વિડીયો કોલથી જોડાઈને હાજરી આપવી પડે, આવી સ્થિતિઓ ઊભી થઈ. પેલો મેહુલભાઈ, આપણે પેલો બાપ છે બચારો, જે બેટી માટે માગે છે પેલો સેનેટરી પેડ્સ, એ વાળો ચલાવો ને તમે, તો જરાક આપણા દર્શકોને એ પણ દેખાડી દઈએ. मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो. हम ऐसे नहीं कर सकते. क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी. स्टे फ्री, दे दो प्यार. હવે શું આપણે કહીએ આમાં? આવા તો બીજા ઘણા બધા દ્રશ્યો છે. તમને એક દેખાડું. આમાં એક 4 દિવસ પહેલાનો સીન છે. ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે છે, વડોદરાથી જાય છે મારા ખ્યાલથી બેંગ્લોર. વડોદરાથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ફ્લાઇટ ટેક ઓફ કર્યા પછી હવામાં છે ત્યારે આ કોક કેલાલ છે અંદર, ખબર નહીં, કોઈ જાદુગર, એને હેઠમાંથી કબૂતર કાઢ્યું હશે, શું કર્યું હશે. પણ આ કેટલી ખતરનાક વસ્તુ છે એના ઉપર એક્સપ્લેન કર્યું હતું હમણાં હિન્દીવાળા અમારા વિડીયોમાં કર્નલ થાપાએ, કે આ કેટલું ખતરનાક થઈ શકે. પ્લેન હવામાં ઉડે છે ને, પ્લેનની અંદર કબૂતર ઉડે છે. એ સારું કેવી રીતે તમે કહું કે, એટલે આ દ્રશ્યો છે. હવે આપણે ક્યાં છીએ? આપણે હવે આમાં ઘણાને તકલીફ પડે છે. ઘણા બધા જે બચારા હજી જેની આંખો ખુલતી નથી, જે હજી તે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ શું, હું બહુ સ્પષ્ટ કહું કે જે નરેન્દ્રભાઈની ભક્તિમાં લીન છે, વ્યક્તિની ભક્તિ છે ને હંમેશા તમને કૂવામાં જ નાખે, તમે સમજી લેજો. ઘણાને હું નથી ગમતો તો મને બહુ ફેર નથી પડતો, પણ જે કેવું પડે હું કહેતો હોઉં, આ જ કરવાનો. જેને સારું લાગે ને ઠીક છે, ને લાગે તો 2 રોટલી વધારે ખાય. કોઈ વ્યક્તિની ભક્તિ ન હોય, અને એટલી તો ન જ હોય કે તમે છતી આંખે આંધળા થઈ જાઓ, એવી તો તમારી ભક્તિ ન હોવી જોઈએ. સવાલો પૂછવાની પરંપરામાંથી આવીએ છીએ આપણે. વેદ અને ઉપનિષદ રચાણા છે સવાલ અને જવાબની પરંપરાથી. એ જો સનાતનીઓને ખબર ન હોય તો એમને ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું પડે. સવાલો પૂછવા અને એનો જવાબ મેળવવા એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, જો તમે તમારી જાતને ખરેખર સનાતની માનતા હો તો. એટલે નો જેને ગમે એ 2 રોટલી વધારે ખાય, પણ એ કોઈ પૂછવા તૈયાર નથી અત્યારે. કે કર્નલ થાપાએ કીધું, અને કર્નલ થાપાએ બહુ સરસ કીધું, એ કે તમે જૂનમાં એક પોલિસી બનાવો છો
ડીજીસીએ એક પોલિસી બનાવે છે અને પોલિસી બરોબર છે. પાછી પોલિસી ખોટી નથી બનાવી કે પાયલોટ્સથી લઈ, કેબિન ક્રૂથી લઈ, ગ્રાઉન્ડ સ્ટાફથી લઈ, ટેકનિકલ સ્ટાફથી લઈ અને દરેકના કામ કરવાના કલાકો સુનિશ્ચિત કરો. એટલા માટે કારણ કે વર્કલોડ મેન્ટેન નથી થઈ રહ્યો. આપણે એવા વચ્ચે 3 થી 4 કિસ્સાઓ તો આપણા ધ્યાનમાં આવ્યા જેમાં પાયલોટે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી. ભાઈ હું નહીં ઉડાડું, મારા ડ્યુટી અવર્સ પૂરા થઈ ગયા, હું થાકી ગયો છું, મારાથી એવા આગળ નહીં કામ થાય. એવા 3-4 કિસ્સાઓ તો છેલ્લા લગભગ 2 મહિનામાં આપણે ધ્યાનમાં આવ્યા છે. તો એ નિયમો બનાવ્યા, એ નિયમોનું પાલન ઇન્ડિગોએ કરવાની ના પાડી દીધી અને ના પાડી દીધી એના કારણે આખી સ્થિતિ ઊભી થઈ. કર્નલ થાપાએ તો બહુ સરસ આખી વાત જણાવી કે ભાઈ આપણે 140-45 કરોડનો દેશ છીએ, તો એની સામે આપણી ડોમેસ્ટિક એરલાઇન્સ કેટલી હોવી જોઈએ, એરક્રાફ્ટ કેટલા હોવા જોઈએ, પર ડે ફ્લાઇટ્સ 103 જે ડોમેસ્ટિક એરપોર્ટ છે એમાં કેટલી રીતે એની વહેંચણી થવી જોઈએ, એવું કશું આપણે ત્યાં થઈ રહ્યું નથી. મેં એમને પૂછ્યું કર્નલ થાપાને કે તો આ સ્થિતિ ક્યાં સુધીમાં ઠીક દેખાય? તો કે આપણી પાસે ટેકનિકલી જેને કહેવાય ને કે સ્કિલ્ડ મેનપાવર પ્રોડ્યુસ થતો જ નથી જેટલો થવો જોઈએ. પાયલોટની ટ્રેનિંગ મને કે 40-50 લાખ રૂપિયા, તમે જો તમારે કોમર્શિયલ પ્લેનના પાયલટ થવું હોય તો 40-50 લાખનો ખર્ચો કરવો પડે. પછી તે નોકરી મળશે કે નહીં એની ગેરંટી નથી, કારણ કે એરલાઇન્સ એટલી ફ્રિકવન્ટલી પાયલટ્સની ભરતી કરતી નથી. બહુ બધા પ્રશ્નો છે એમાં. હવે તમારે જો પેલો ઝંડો લઈને ફરવું હોય તો ફરો, મને કોઈ વાંધો નથી, પણ આજે બધા મૂળ પ્રશ્નો છે. હારા ફોટા પડાવવાથી ને વિડીયો બનાવવાથી ને રીલું બનાવીને ભક્તોમાં વેચવાથી જો દેશનું ભલું થવાનું હોય તો ઉત્તમ છે. પણ સામે આ દ્રશ્ય છે અત્યારે તમારી કે જો આપણે આવા તો આપણે કેવા વિશ્વગુરુ કહેવાય ભાઈ? સવાલ તો થવો જોઈએ ને. જાતની પીઠ જાતે થાબડવી એને આત્મશ્લાઘા કહેવાય. એને અહંકારથી વધારે છે આત્મશ્લાઘા. એ અહંકારથી પણ ઉપરની વસ્તુ છે. હવે એમાં જ જો રાચવું હોય તો શું મેં આપણે એમાં શું યોર ટેક ઓન ધીસ એરપોર્ટ ક્રાઇસિસ, ડોમેસ્ટિક ધીસ એર ટ્રાફિક ક્રાઇસિસ, શું કહેવાનું થાય તમારું? 7% ઇન્ડિગોનો શેર તૂટ્યો છે. કોણ બલ્કબાય કરી રહ્યું છે એના ઉપર નજર રાખવી પડશે. એવિએશન એવો બિઝનેસ છે કે ઈ તમારે સસ્ટેન કરાવડાવવો બહુ અઘરો છે. આમ તમે જોવા જાવ ને તો, અને એમાં પેલોડે ના મળે એવું બધું ના મળે, પણ ઓફલેટ આમ કરવા જાવ તો એવિએશન માંથી લોકો કમાણા છે. અને એવિએશન નો જે બૂમ આવ્યો છે એ બૂમ ની સામે આ કેમ ન થયું એ બહુ મોટો પ્રશ્ન. શેર તૂટ્યા છે ઇન્ડિગોના 7%, કોણ બલ્ક બાય કરી રહ્યું છે, આ બધું. આઈ થિંક આ બધી ચર્ચાઓ છે.